મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં એક મોટરસાયકલમાં આગ લાગવાની ઘટના બની હતી. નગરના પ્રવેશદ્વાર પાસે ઉખરેલી રોડ પર આ બનાવ બન્યો. આ ઘટના વખતે મોટરસાયકલ ચાલક વાહન સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન કિક મારતાની સાથે જ અચાનક સ્પાર્ક થયો અને વાહનમાં આગ ભભૂકી ઉઠી કે જે બાદ થોડી જ વારમાં આખું મોટરસાયકલ આગની ઝપેટમાં આવી ગયું, જેને લઈ સ્થાનિક લોકોએ સ્થળે દોડી આવી આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ગરમીના કારણે શોર્ટ સર્કિટ થયાથી આગ લાગીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ મોટરસાયકલ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હોવાનું જાણવા મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉનાળાની ઋતુમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સંદીપ દેવાસરે સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.